હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં। તો આજે બનાવીશું વડાપાઉંમાં ખાવામાં આવતી લાલ સૂકી ચટણી। એની રેસીપી આપીશ આજે। તો અહીંયા પહેલાં મેં સૂકું ટોપરાનું છીણ લઈ લીધું છે। લગભગ 4 ચમચી જેટલું મેં સૂકું ટોપરાનું છીણ લઈ લીધું છે। આપણે પહેલાં આને શેકી લઈશું આ રીતે। એનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। તો બસ આ શેકીને રેડી થઈ ગયું છે। તો એને અલગ વાસણમાં આપણે કાઢી લઈએ। હવે એના જ વાસણને મેં સાફ કરી દીધું છે। હવે એમાં સિંગદાણા નાખીશું। અહીંયા 2 ચમચી ભરીને મેં સિંગદાણા લીધા છે। સિંગદાણાને પણ આપણે શેકી લઈશું। તો સિંગદાણાને પણ આપણે મીડિયમ ગેસ ઉપર શેકી લેવાના છે। તો સિંગદાણા પણ શેકીને રેડી થઈ ગયા છે। તો અહીંયા સૂકા લાલ મરચાં લઈ લીધા છે મેં 5 થી 6 જેટલા સૂકા લાલ મરચાં લઈ લીધા છે। એને પણ મીડિયમ ગેસ ઉપર આપણે શેકી દઈશું। એને પણ મેં અલગ કાઢી દીધા છે। હવે આ લસણ છે, લગભગ 5 થી 6 કળી જેટલું મેં લસણ લઈ લીધું છે। એની છાલ નથી કાઢવાની કે લસણના ફોતરા નથી કાઢવાના, આપણે ફોતરા સાથે જ એને શેકીશું। જે ચટણી હોય છે એ ફોતરા સાથે જ બનાવતા હોય છે। વડાપાઉં માટેની જે ચટણી હોય છે એમાં છોતરા નથી કાઢતા હોતા લસણની ઉપરના, અને આ ખાસું એટલે બિલકુલ ખ્યાલ પણ નહીં આવે। તો હવે જે સિંગદાણા હતા એની મેં છાલ કાઢી દીધી છે અને આપણે મિક્સરના જારમાં એને ક્રશ કરી એનો પાવડર બનાવી દેવાનો છે। તો સિંગદાણાનો મેં ભૂકો કરી દીધો છે અને એક વાસણમાં લઈ લીધું છે। હવે જે ટોપરાનું છીણ હતું શેકીને મૂક્યું હતું એને પણ મેં છીણ કરી એનો પણ પાવડર કરી દીધો છે। સૂકા લાલ મરચાંનો પણ પાવડર કરી દીધો છે। આ બધી જ વસ્તુઓ આપણે એક વાસણમાં ભેગી કરતા જવાનું છે। હવે લાસ્ટમાં આપણે અહીંયા જે લસણ શેકીને મૂક્યું છે એને પણ ક્રશ કરી દઈશું। આ રીતે છોતરા સાથે જ આપણે લસણને ક્રશ કરી દેવાનું છે। તો એનું પણ હું પાવડર બનાવી દઈશ અને એને પણ આ મિક્સરની અંદર મિક્સ કરી દેવાનું છે। આપણે આ બધું જ મેં મિક્સ કર્યું છે। હવે અહીંયા આપણે કલર માટે થોડુંક કાશ્મીરી લાલ મરચું નાખીશું। એ ઓપ્શનલ છે, જો તમારે ના નાખવું હોય તો તમે ના પણ નાખી શકો, અને એની જગ્યાએ આપણે જે રેગ્યુલર મરચું ખાતા હોય એનો તમારે ઉપયોગ કરો તો તમે કરી શકો છો। 1 ચમચી જેટલું મરચું નાખવાનું। 1 ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે। તો બસ આ બનીને બધું મિક્સ કરી દેવાનું છે અને આ ચટણી બનીને રેડી છે। અને આ ચટણીનો ઉપયોગ તમે ઇડલી, ઢોસા અને સાદી રોટલી સાથે પણ કરી શકો છો અને ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે આ ચટણી। આને 2 થી 3 મહિના માટે આપણે સ્ટોર કરવી હોય તો પણ કરી શકાય। તો બસ આ ચટણી બનીને રેડી છે। તો હવે હું આ ડબ્બામાં એને ભરી દઈશ, એટલે જ્યારે પણ આપણે આને ઉપયોગમાં લેવી હોય તો તરત આપણે એનો ઉપયોગ કરી શકીએ। થેન્ક યુ ફોર વોચિંગ।